સમાચારમાં આગળ વાત કરીએ વલસાડની તો વલસાડમાં નશામાં ધૂત સિટી બસના 2 ડ્રાઈવરોની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે। દાદાગીરીને કારણે બસ સુવિધા પણ ખોરવાઈ હતી। નશામાં ધૂત 2 ડ્રાઈવરોએ અન્ય ડ્રાઈવરો સાથે બબાલ કરી અને એક ડ્રાઈવરને માર પણ માર્યો હતો। દારૂ પી અને આવેલા ડ્રાઈવરોને તાત્કાલિક ફરજ પરથી મુક્ત કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠી છે। રાતના સમયમાં ડેપોમાં પાર્ક કરેલી તમામ સિટી બસની ચાવી લઈ અને ડ્રાઈવર ફરાર થયો હતો। સવારે બસની ચાવી ન હોવાથી કલાકો સુધી બસ સેવા ખોરવાઈ। સમગ્ર મામલે દારૂ પી આવેલા ડ્રાઈવરની દાદાગીરી અંગે બસ સેવા સંચાલકે પોલીસ સમક્ષ રજૂઆત કરી છે। બબાલ કરેલી હતી અને બસ નંબર 4 નો ડ્રાઈવર છે જીતુભાઈ એમને મારેલા હતા અને સાંજે આવી અને બધી બસની ચાવી લઈ અને ઘરે જતો રહ્યો છે। તે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે। રાજકોટમાં વધુ એકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું। 52 વર્ષના આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। કોઠારિયા રોડ પર રિક્ષા ચાલક લાલજીભાઈ ડાભીનું મોત નીપજ્યું। અચાનક જ ઢળી પડતા તેઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાના નિર્ણય પર પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી તે ઉપરાંત અમિત નાયકે અનેક પ્રતિક્રિયા આપી છે। આ ગાંધી સરદારનું ગુજરાત છે અને ગાંધી સરદારના ગુજરાતમાં લાખો પરિવારની જિંદગી જ્યારે જોડાયેલી હોય ત્યારે આવા વ્યસનના ખેલ ભાજપા ન કરે। એવા પ્રકારના વિકાસના નામે ખેલ બંધ કરે તો જ ગુજરાત બચી શકશે, ગુજરાતી બચી શકશે અને નવી પેઢી વ્યસનની આગમાંથી બચી શકશે। ગાંધી આશ્રમથી માત્ર 500 મીટરના અંતરે જે રીતે પ્રાઇવેટ હોટલને દારૂ વેચવાનો પરવાનો આપતો એક નિર્ણય લીધો હતો, અમે ત્યારે પણ એનો સખત વિરોધ કર્યો હતો અને આજે જે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની જે પરવાનગીની છૂટ આપવામાં આવી છે, અમે આનો પણ વિરોધ કરીએ છીએ। આ ગાંધી સરદારનું ગુજરાત છે, નહીં કે કોઈ ગોડસેનું ગુજરાત। તો ગિફ્ટ સિટીમાં જે પ્રમાણે દારૂ જે હતું તે લીકર પીવાની છૂટ આપવામાં આવી છે, દારૂબંધી હટાવવામાં આવી છે અને તેને લઈ લોકોના મનમાં પણ અનેક સવાલ હાલ અત્યારે ઉઠી રહ્યા છે। તમારા સવાલનો જવાબ કે કોણ દારૂ પી શકે છે, જ્યારે તેનો જવાબ છે કે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અને જે માલિકો છે તે જ ફક્ત દારૂ પી શકે છે। સામાન્ય લોકો દારૂ પી શકશે ખરી? તો તેનો જવાબ છે કે ના, મુલાકાતીઓ ખાસ પરમિટ સાથે જ સેવન કરી શકશે। જે પ્રમાણે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાના નિર્ણય પર પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી તે ઉપરાંત અમિત નાયકે અનેક પ્રતિક્રિયા આપી છે। આ ગાંધી સરદારનું ગુજરાત છે અને ગાંધી સરદારના ગુજરાતમાં લાખો પરિવારની જિંદગી જ્યારે જોડાયેલી હોય ત્યારે આવા વ્યસનના ખેલ ભાજપા ન કરે। એવા પ્રકારના વિકાસના નામે ખેલ બંધ કરે તો જ ગુજરાત બચી શકશે, ગુજરાતી બચી શકશે અને નવી પેઢી વ્યસનની આગમાંથી બચી શકશે। ગાંધી આશ્રમથી માત્ર 500 મીટરના અંતરે જે રીતે પ્રાઇવેટ હોટલને દારૂ વેચવાનો પરવાનો આપતો એક નિર્ણય લીધો હતો, અમે ત્યારે પણ એનો સખત વિરોધ કર્યો હતો અને આજે જે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની જે પરવાનગીની છૂટ આપવામાં આવી છે, અમે આનો પણ વિરોધ કરીએ છીએ। આ ગાંધી સરદારનું ગુજરાત છે, નહીં કે કોઈ ગોડસેનું ગુજરાત।